સમિતિમાં ખુશીની લાગણી વ્યાપી। મહારાષ્ટ્રમાં સૌથી વધુ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવતો હોય તો તે છે ગુજરાત, અને તેમાં પણ વડોદરાનું સ્થાન પ્રથમ આવે છે। વડોદરામાં અનેકો ગણેશ મંડળો આવેલા છે, ત્યારે વડોદરાના ગણેશ ઉત્સવ સમિતિ અનેકો પડતર પ્રશ્નો હતા, જેમાં ભગવાન ગણેશની પ્રતિમાની હાઇટને લઈને તંત્ર અને વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ વચ્ચે વાટાઘાટો ચાલતી હતી। આજરોજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર તેમના ઓફિસ પોલીસ ભવન ખાતે મળ્યા હતા, જ્યાં વડોદરા ગણેશ ઉત્સવ સમિતિને સુખદ સમાધાન મળ્યું હતું। વડોદરા શહેર પોલીસ કમિશનરને ગત વર્ષની જેમ આ વર્ષે પણ તમામ ગણેશ મંડળો ગણેશ ઉત્સવ ઉજવી શકશે તેવી રીતનું આશ્વાસન વડોદરા ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોને આપવામાં આવ્યું હતું। આ નિર્ણય આવતાની સાથે જ વડોદરાના તમામ ગણેશ મંડળોમાં વાતાવરણ સર્જાયું હતું। તમામ મંડળો દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરના આ નિર્ણયને બિરદાવવામાં આવ્યો હતો, તેમજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આ નિર્ણયનો શ્રી ગણપતિ બપ્પાને અર્પણ કર્યો હતો। કોઈપણ રાજકીય દખલઅંદાજી વગર આ નિર્ણય આવતા વડોદરાના તમામ ગણેશ મંડળોએ ખુશ થયા હતા। આજરોજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિના તમામ કાર્યકર્તાઓ અત્રે પધારેલા હતા પોલીસ કમિશનર શ્રીને આવેદનપત્ર આપવા માટે। ત્યારે એમની સાથે રજૂઆત કરી કે આ વડોદરા શહેરનો ખૂબ જ સંસ્કારી નગરી વડોદરા શહેરનો ખૂબ જ લોકપ્રિય તહેવાર છે, આસ્થા શ્રદ્ધાની સાથે જોડાતો આ પ્રશ્ન છે। તો આપશ્રીને અપીલ કરીએ છીએ કે આ ઉત્સવની ઉજવણી જે રીતે થતી આવી છે એ રીતે વડોદરા શહેરની અંદર થાય, અને વડોદરા પોલીસ કમિશનર શ્રી ખૂબ જ સંવેદનશીલ છે, વડોદરા શહેરમાં કંઈક સારું એ કરી શકે એના માટે આવ્યા છે। તમામ પોલીસ અધિકારીઓ, પોલીસ કમિશનર શ્રી, પોલીસ સ્ટાફનો અમારી સાથે ખૂબ જ સહકાર રહ્યો છે, અમારી સાથે કોર્ડિનેશનની અંદર હતા। ઘણા દિવસથી જ્યારે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે હું કહીશ કે એમને નીતિ નિયમોની સાથે આ ગણેશોત્સવ ઉજવવાની અમને પરવાનગી આપી છે, ને એમાં ખાસ વાત વડોદરાની જનતા માટે મારે એ કહેવું છે કે દેવાધિદેવ મહાદેવના ગૌરીપુત્ર શ્રી ગણેશ વડોદરા શહેરમાં સ્થાપના માટે આ વખતે જ્યારે પધારશે ત્યારે કોઈ પણ રાજકીય પક્ષની પરવાનગી વગર પધારશે। આ તાકાત મારા ગણેશ મંડળો, વડોદરા ગણેશોત્સવ સમિતિ સાથે જોડાયેલા દરેકે દરેક ગણેશ મંડળ, દરેકે દરેક હિન્દુ સંગઠનો, મારી માતાઓ, બહેનો, મારા ભૂલકાઓ કે જેમને આ ઉત્સવ માટે સોશિયલ મીડિયા ગજવી નાખ્યું, ઉપરથી લઈને નીચે સુધી તમે ઓપન કરો તો એક જ વસ્તુ દેખાતી હતી કે 23/6/2024 રવિવારે સાંજે 5 વાગે મારે રેલીમાં જવાનું છે। ત્યારે આપણો પડઘો પડ્યો છે, અને ખૂબ જ સરસ રીતે આ વડોદરા શહેરની અંદર ગણેશોત્સવનું જ્યારે આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે હું તમામ ગણેશ મંડળોને અપીલ કરું છું કે આપણે પોલીસ પ્રશાસનની સાથે 100% રહેવાનું છે, કોઈ પણ ગેરવર્તણૂક આપણા દ્વારા થાય નહીં, અને સાથે 23/6/2024 રવિવારના દિવસે જે વિરોધ પ્રદર્શન રેલી હતી, આપણો જે હેતુ હતો, આપણો ગણેશ જે ઉત્સવ હતો એની પરવાનગી મળી ગયેલ છે, જેને કારણે આ રેલી રદ કરવાની અંદર આવેલ છે। જે રીતે તમે લોકોએ આ રેલી માટેના મેસેજ લોકો સુધી પહોંચાડ્યા, આપણા ગણેશ મંડળો સુધી પહોંચાડ્યા, ગણેશ ભક્તો સુધી પહોંચાડ્યા, એ જ રીતે આ મેસેજ બી પહોંચાડજો કે આપણો હેતુ પરિપૂર્ણ થયો છે। આન બાન શાન સાથે વડોદરા શહેરની અંદર ગણપતિ બાપ્પાની પાછી જ્યારે સ્થાપના થવા જઈ રહી છે તો આપણો કોઈ વિરોધ ન હોય, આપણે તમામ સુધી આ મેસેજ પહોંચાડીશું। સર્વેને જય ગણેશ, સર્વેને સતત વંદન। જે લોકો અમારી સાથે ઊભા રહ્યા છે, સાથે જે લોકોએ પણ અમારા માટે રજૂઆતો કરી છે, એ સર્વેનો પણ વડોદરા ગણેશોત્સવ સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે। પ્રેસ મીડિયાના તમામ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માને છે। જય ગણેશ। કમિશનર સાહેબે બહુ શાંતિથી સાંભળ્યા અને રિસ્પોન્સ બહુ સારો આવ્યો। જે રીતે વડોદરામાં ગણેશ ઉત્સવ ઉજવાય છે એ રીતે ઉજવવાનો, પોલીસ પણ તમારી સાથે રહેશે, ગણેશ મંડળો બી તમે સાથે રહેજો અને સાથ સહકાર આપશો, એટલે બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે। કમિશનર સાહેબનો અમે આભાર માનીએ છીએ કે આવો સાથ સહકાર અમને મળ્યો એ બદલ અમને આભાર અમે માનીએ છીએ। જે રીતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, રેલીનું આયોજન યથાવત છે કે યથાવત આવે તો અમે સમિતિ નક્કી કરશે। જો અમને નીચે ઉતર્યા છે અને અમે સમિતિ નક્કી કરીશું, એ પ્રમાણે નક્કી થશે કે રેલીનું શું કરવાનું। રેલીની વાત થયેલી ખરી? રેલીની વાત થયેલી હવે તો અમારે 3 જણને જે વખતે જવા દીધા, આજે 5 જણને અંદર જવા દીધા છે, એટલે સમિતિ નક્કી કરશે ને। પહેલાં 3 જણ ગયા હતા, હવે શું વાત થાય છે એ અમે સમિતિ નક્કી કરીને જણાવીશું આપણને। ખૂબ સરસ એમનો સાથ સહકાર મળ્યો છે કમિશનર સાહેબનો, અને એમને બધી રીતે અમને બાહેધરી આપી છે કે આપ શાંતિથી અને સરસ રીતે આપ તહેવાર ઉજવો, એટલે તમને કોઈ રીતની બાદછોડ કરવામાં આવે નહીં એમ। તમે જે રીતે ઉજવો છો દર વર્ષે એ રીતે જ ઉજવો એમ। એ લગભગ તો હવે જરૂર નહીં જ પડે, એ અમે સમિતિમાં નક્કી કરવાનું બાકી છે। હમણાં જ સૂચન આવ્યું એટલે લગભગ તો એની જરૂરત તો નહીં જ પડે, રેલીની આયોજનનું નહીં મળે।